ફૂલકાજરી વ્રત કથા. એક નાનકડા ગામમાં એક રાજા અને રાણી રહેતા હતા. તેમને એક દીકરાનો જન્મ થયો. રાજાએ પંડિત પાસે દીકરીની જન્મપત્રિકા જોવરાવી તો દીકરાના જીવનમાં લગ્નનો યોગ નહોતો. આથી તેઓ ઘણા ચિંતામાં પડી ગયા અને આનો માર્ગ શોધવા માટે યાત્રા પર નીકળી ગયા. રસ્તામાં એક નદી કિનારે તેમને નાની નાની દીકરીઓને શંકર પાર્વતીની પૂજા કરતી અને ફૂલ સૂંઘીને જ પાણી પીતા જોઈ. આશ્ચર્યથી તેમને પૂછ્યું કે તમે દીકરીઓ કયું વ્રત કરો છો અને ફૂલ કેમ સૂંઘો છો? દીકરીઓએ કહ્યું, આ શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે કરાતું ફૂલકાજરી વ્રત છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને મનગમતો વર મેળવવા માટે આ વ્રત કરાય છે. રાજા વ્રતની સંપૂર્ણ વિધિ દીકરીઓની પાસેથી જાણી અને ઘરે આવીને પોતાની દીકરીને કહી. આગલા શ્રાવણ માસની અજવાળી ત્રીજે રાજાની દીકરીએ શ્રદ્ધાપૂર્વક ફૂલકાજરીનું વ્રત કર્યું અને શિવ તથા પાર્વતીની પૂજા કરી. ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થયા. દીકરીનું ભાગ્ય બદલાઈ ગયું. દીકરી મોટી થઈ, તેના માંગા આવવા લાગ્યા અને તેને યોગ્ય વર મળ્યો. તે સુખી લગ્ન જીવન જીવવા લાગી. રાજા અને રાણીને ભગવાનનો આભાર માનીને પ્રાર્થના કરી, હે પ્રભુ, આપનું આ ફૂલકાજરી વ્રત જે કોઈ કરે તેને સાસરિયામાં સુખ શાંતિ મળે અને યોગ્ય જીવનસાથી મળે. ભગવાન શિવે આશીર્વાદ આપ્યા. ત્યારથી આ વ્રત કરવામાં આવે છે. ફૂલકાજરી વ્રત વિશેની માહિતી. આ વ્રત વિશેષ કરીને કુંવારી દીકરીઓ કરે છે અને આ વ્રત ફૂલ સૂંઘીને કરવામાં આવે છે. શ્રાવણ મહિનાની સુદ ત્રીજ એટલે કે શ્રાવણ મહિનાની પહેલી ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે અને વિશેષ કરીને આ વ્રત કુંવારી દીકરીઓ કરે છે. આ દિવસે વ્રત કરનાર દીકરી વહેલી સવારે ઉઠે અને સવારે પાણીથી નાહીને તૈયાર થાય છે. આ દીકરી ઉપવાસ કરે છે અને પાણી પણ બને ત્યાં સુધી ઓછું પીવે છે. તેમ છતાં પણ જો પાણી પીવું હોય તો ફૂલ સૂંઘીને પાણી પીવે છે. ત્યારબાદ શિવ ભગવાનના મંદિરે જાય છે અને તે પછી શિવ ભગવાનની પૂજા કરે છે. પછી જ્યારે સાંજનો સમય થાય ત્યારે ગાયોનું ધન ગામમાં આવે ત્યારે સાંજે ગાયની પૂજા કરે અને ગાયની પૂજા કર્યા પછી તે જમે છે. આ દિવસે વ્રત કરનાર આખી રાત જાગરણ કરે છે. અમુક દીકરીઓ 12:30 સુધી પણ જાગરણ કરે છે અને ઘરના બીજા માણસો તેને જાગરણ કરાવવા લાગે છે.